નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત જાન્યુઆરી 2025 થી માંડીને એપ્રિલ 2026 સુધી એટલે કે 12+4 મહિના દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કુલ જે છે એ 10,433 જેટલી અરજીઓ છે લગ્ન નોંધણી માટે આવેલી હતી। એ અનુસંધાને જોવા જઈએ તો કુલ એ પૈકી 122 જેટલી અરજીઓ જે છે એ રિજેક્ટ થઈ છે અને બાકીની તમામ અરજીઓ આપણે મેરેજ સર્ટિફિકેટ જે છે ધારાધોરણ મુજબનું આપવામાં આવેલું છે। રાજકોટમાં વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખવાના મુદ્દે વિવાદ વધ્યો છે। વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે વેકેશન બેચના નામે નિયમ ભંગ અને વધારાની ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સામે કાર્યવાહીની માંગણી કરી। રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓના ધોરણ 10 નું હજી તો રિઝલ્ટ આવતીકાલે આવનાર છે। પહેલા જ લગભગ વેકેશન બેચ ચાલુ કરી નાખી છે। અમને છેલ્લા 2 દિવસથી અનેક વિદ્યાર્થીઓના અને એના વાલીઓના ફોન આવ્યા છે કે વેકેશન રાજ્ય સરકાર જે જાહેર કરે છે એ વેકેશનની જાહેરનામાનો ભંગ કરીને અનેક રાજકોટની ખાનગી શાળાઓ નામચીન છે અને અનેક નાની મોટી શાળાઓ છે કે વિદ્યાર્થીઓની પાસેથી વેકેશન બેચના નામે 30,000, 35,000, 38,000 એવી વેકેશન બેચના નામે ફી લઈ અને વિદ્યાર્થીઓને શાળા પર બોલાવી રહી છે। અત્યારે સમાજની અંદર વિદ્યાર્થીઓને આત્મહત્યા અને શૈક્ષણિક ભારને લીધે બનતા અનેક પ્રકારના કિસ્સાઓને લીધે સમાજ માટે આ ચિંતાનો વિષય છે। ત્યારે શાળા સંચાલકો એ પોતાની ફીની લાલચે વેકેશન બેચ નામની એક નવી પદ્ધતિ અપનાવી છે। પહેલા વેકેશન બેચ મફતની અંદર કરાવતા હતા, પરંતુ અનેક ખાનગી શાળાઓ હવે વેકેશન બેચના નામે JEE નીટના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફીઓ ખંખેરવાનું ચાલુ કર્યું છે। રાજકોટમાં ચોમાસા પહેલા મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે। તેના અંતર્ગત કામગીરી પણ કરવામાં આવી રહી છે। શહેરના નાળા અને વોકડાની સફાઈ માટે વિશાળ મશીનરી અને ટીમો તૈનાત કરવામાં આવી હતી। મનપા કમિશનરે સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી। આજે આપણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં છીએ। અમારો મે મહિનો અને જૂનના પહેલા 10 દિવસ આ અમારા પ્રી મોન્સૂન એક્શન જે હોય અમારું એના કામગીરી માટેના હોય છે કોર્પોરેશન। આ દરમિયાન હું આપને જણાવું કે મોન્સૂન દરમિયાન જે વોટર લોગિંગ થાય 87 રાજકોટ શહેરમાં એવા પોઈન્ટ્સ છે જે વોટર લોગિંગ આપણને જણાય છે। એને અમે રેડ, યલો અને ગ્રીન એવા 3 ભાગમાં વહેંચ્યા છે કે જ્યાં 2 કલાકથી વધારે રહેતું એવા રેડ પોઈન્ટ હોય છે। તો અમે આખા વર્ષમાં એક્શન કરીને એમાં પણ અમે 50% જેવું અમે રિડક્શન લાવી શકીએ છીએ। રાજકોટમાં ઉકળતા તાપમાન વચ્ચે તંત્રના જાહેરનામાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। 41 ડિગ્રીથી વધુ ગરમી હોવા છતાં બપોરે 1 થી 4 દરમિયાન શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને નિર્માણાધીન સાંઢિયા પુલ પાસે પેવર બ્લોકનું કામ ચાલુ છે। સ્થળ પર કોઈ સુપરવાઇઝર નજરે પડતો નથી, જેના કારણે એજન્સી અને કોન્ટ્રાક્ટર પર સવાલ ઉભા થયા છે। હીટવેવ વચ્ચે શ્રમિકો મજબૂરીમાં તડકામાં કામ કરવા મજબૂર બન્યા છે, જ્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। રાજકોટમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સાયબર ઠગોએ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને નિશાન બનાવ્યા છે। એમડીના નામે ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવીને જનરલ મેનેજર પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસમાં બેંક એકાઉન્ટ સિલિગુડીનું છે, જ્યારે મોબાઈલ નંબર બિહારનો હોવાનું સામે આવ્યું છે। પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હાલો મલકાડ, હું મીટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો। તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક એકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યો। આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો। તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો, તો એમને ખ્યાલ આવ્યું કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે। ધોરાજીમાં ઓનલાઈન મિત્રતાના નામે રચાયેલું ખતરનાક કાવતરું બહાર આવ્યું હતું। સ્પેશિયલ મુલાકાતના બહાને લોકોને બોલાવી ગેંગ લૂંટ અને બ્લેકમેલ કરતી હતી। અનેક લોકોને શિકાર બનાવ્યા બાદ આખરે પોલીસના જાળમાં આવી ગયા હતા। પોલીસે 6 યુવક અને 2 મહિલાઓને ઝડપી આખા રેકેટનું પાંડું ફોડ્યું હતું। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 1 મઈ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(7) અને 309(6) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે।
ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશિપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓટીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા, જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા. એમની મોબાઈલ અને 4-વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી. એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા. જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ઈસમોએ ઘરના પાછળના ભાગેથી તાળું અને જાળી તોડી ચોરીને અંજામ આપ્યો. ઈસમોએ સોનાના દાગીના અને રોકડ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ લઈને ફરાર થયા હતા. સમગ્ર મામલે મકાન માલિકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અમે ગયા હતા રવિવારથી અમે ખરખરાને કામે ખોટકાને કામે ગયા હતા અને પાછળથી અમે 10:30 વાગે ગયા, 3:30 વાગે આવ્યા તો અમારા તાળા બાળા તૂટેલ હતો. એમાંથી ને કબાટ બબાટ તોડી, પાછળની બારી તોડી ને રોકડ રૂપિયા 90,000 ને આડેગાડે હતા, 85-90,000 અને $100 સોનાનું છે. બે તોલાના આડેગાડે એ બધા લઈ ગયા. જૂનાગઢ ખાતે ઉઝત નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડ અને તરવૈયાઓએ યુવકની શોધખોળ કરી છે. ડુંગરપુર નજીક નદીમાં પડેલા યુવકનું મોત નીપજ્યું છે. ભુવનેશ ધોળકિયાના પરિવારમાં શોકનો માહોલ. બનેલી લૂંટની સાથે હત્યાની ગૂંચવણભરી ઘટના પોલીસે ઉકેલી દીધી છે. સુભાષ બ્રિજ નજીક રંગમતી નદી કિનારે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ખૂનનો મામલો સામે આવ્યો. તપાસમાં મૃતક ઇસ્માઇલ કેર હોવાનું સામે આવ્યું હતું અને લૂંટના ઈરાદે હત્યા થયાની ફરિયાદ નોંધાઈ હતી અને હવે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જામનગરમાં રંગમતી નદીના કિનારે ગઈકાલે વિક્ટોરિયા બ્રિજની નીચેના ભાગે એક ડેડ બોડી મળેલી હતી, જેનું નામ હતું ઇસ્માઇલ હારૂનભાઈ કેર. આ બનાવ મર્ડરનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા ત્યારબાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની FIR દાખલ કરવામાં આવેલી હતી. જેને અનુસંધાને જિલ્લા LCB અને જિલ્લાના જે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન છે એ બંનેની ટીમો દ્વારા આ આરોપીને ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવેલી હતી. સુરત જિલ્લાના ઓલપાડમાં ભ્રષ્ટાચારની સામે ACBએ કડક કાર્યવાહી કરી હતી. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા માટે લાંચ માંગનાર શિરેસ્તદાર નિલેશ પાંડવ રંગે હાથ ઝડપાયો હતો. ₹3,000 લેતા જ ACB ટીમે સફળ ટ્રેપ કરી ભાંડો ફોડ્યો હતો. સુરત ખાતે ભાટેના વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 15 વર્ષીય સગીરા પર 2 કારખાનેદારોએ દુષ્કર્મ આચર્યું હતું. નોકરી પર આવતી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. પોલીસે આરોપી પરવેશ અને અરમાનની ધરપકડ કરી છે. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના દાવા મુજબ નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળ્યો છે, પરંતુ વઢવાણ, ખારવા, બલદાણા સહિતના ગામોના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી અધૂરી કેનાલ પૂર્ણ કરવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જમીન કપાતમાં આપ્યા બાદ પણ પાણી નથી આવતું, જેના કારણે ખેતી વરસાદ પર આધારિત બની ગઈ છે. જ્યારે 500 એકર જમીન બિનઉપજાઉ પણ બની રહી છે. તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ છે અને તેઓ આંદોલનની ચીમકી આપી રહ્યા છે. અમારે LD2 વઢવાણ ખારવા રોડ વિસ્તારમાં કેનલનો 300 મીટરનો કટકો એક બાકી છે, 200 થી 300 મીટરનો. એક જ પ્રશ્નમાં સતત 15 વર્ષથી રજૂઆતો કરવી છે. આના માટે અમે 4 ધારાસભ્ય આવી ગયા. 2 વાર વર્ષાબેન આવી ગયા, 1 વાર જગદીશભાઈ ધનજીભાઈ આવી ગયા અને જગદીશભાઈ પોતે ખાતમુહૂર્ત પણ કરી ગયા છે. છતાં આનો ઉકેલ આવતો નથી અને અધિકારીઓને પૂછ્યું, નર્મદાના જવાબદાર વ્યક્તિઓને, તો એમનું એવું કેવું છે કે જમીન સંપાદિતનો પ્રશ્ન છે. હવે જમીન સંપાદિત તો આખા વડા મોટા 2 રાજ્ય હોવારી જો આવી જતી હોય અને એક 200 મીટર જમીન સંપાદિતનો પ્રશ્ન એ કંઈ સરકાર માટે પ્રશ્ન ન કહેવાય. જો ઇલેક્ટ્રિકના થાંભલા આવતા હોય ત્યારે તો તમે બધા ખેડૂતોને જેલમાં પૂરીને થાંભલા ખોડી દો. છેલ્લા 15 વર્ષથી બંધ છે. 200 મીટરનો કટકો નાખવાનો બાકી છે અને 15 વર્ષથી ઠાલા વચનો આપે છે. આટલી ભાજપને બહુમતી આવવા છતાંય ખેડૂતને હિતની વાત કરે છે, પણ જ્યારે આ કાર્ય કરવાનું હોય ત્યારે કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ ધ્યાન આપતા નથી.
જો આ કાર્યવાહી નહીં કરે તો અમારે નો છૂટકે આંદોલન કરવું પડશે. અમે કલેક્ટરને રજૂઆત કરશું, રસ્તા રોકો આંદોલન અમે કરશું. કેનલ થતી હતી ત્યારે અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને કેનલ લગભગ 10,000 એકર જેટલી જમીનમાં કેનલો કરી છે અને ખાલી 200 મીટર જેવું એનો હાંધો કરવાના વાટે આ કેનલો બધી તૂટીને 3 ભાગ થઈ ગઈ છે અને એનું કોઈ હવે નવી કેનલ કર્યા સિવાય કંઈ થતું નથી. બીજું કે આ કામ માટે ધારાસભ્ય 1-2 વખત ખાતમુહૂર્ત કરી ગયા છે મારી હાજરીમાં, મને ખબર છે, પણ છતાંય હજી કામ થતું નથી. અમરેલીમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શ્રમ સંહિતા વહેલી તકે અમલમાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી. સંગઠને માંગણી કરી કે શ્રમ કાયદાઓ કડકાઈથી ઉદ્યોગોમાં લાગુ કરવામાં આવે, કામદારો સાથે થતા અન્યાયો દૂર થાય અને તેમને મળતા હકો, લાભો અને સુનિશ્ચિત થાય તે મુદ્દે ભાર મૂકવામાં આવ્યો છે. વિવિધ માંગણીઓ શ્રમ મંત્રાલય સુધી પહોંચે તે માટે આવેદન આપવામાં આવ્યું હોવાનું પણ સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું છે. સોમનાથના સાનિધ્યમાં કોરિડોર પ્રોજેક્ટને લઈને ડિમોલિશનની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. પ્રભાસ પાટણ વિસ્તારમાં આજે ચોથા દિવસે પણ તંત્ર દ્વારા સતત કામગીરી ચાલુ છે. હોટેલ, કાચી દુકાનો અને મકાનો પર જેસીબી ફેરવી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા. સ્થળ પર પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે રાખીને કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે જીઈબીનો સ્ટાફ પણ જોડાયો હતો. ઘણા સ્થાનિક લોકો પણ સ્વેચ્છાએ તંત્રને સહકાર આપી રહ્યા છે, જેના કારણે કામગીરી વધુ સરળ બની રહી છે. સોમનાથ કોરિડોરના જે લોકોએ જે સ્વેચ્છાએ મકાનો આપેલા હતા તે મકાનો તંત્ર દ્વારા ખાલી કરાવવાનો કામગીરી ચાલુ કરી છે. લોકો સાથે મળી અને મકાનો એમની હાથે અને તંત્ર બંને સાથે મળી અને ડેમોલેશન કરી અને જગ્યા શાંતિપૂર્ણ રીતે સોંપવા જઈ રહ્યા છે. બધા સોમનાથ જિલ્લામાં અલગ અલગ 3 સજા વોરંટમાં ફરાર રહેલા આરોપી પ્રદીપ વાઢેરને કુડીનાર પોલીસે ઝડપી પાડ્યો છે. ઉના ફેમિલી કોર્ટમાં ભરણપોષણ રકમ ન ભરતા કેસ કરવામાં આવ્યો હતો, જ્યારે આદેશ મુજબ પત્ની અને બાળકના ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળતા બદલ તેની સામે સજા ફરમાવવામાં આવી હતી. પોલીસે તેને ઝડપી વધુ કાર્યવાહી માટે જૂનાગઢ જેલ હવાલે કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એસઓજી પોલીસે પોસ્ટ વિસ્તારમાંથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. વાણંદ સોસાયટીના નગરપાલિકા સંચાલિત બગીચામાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને રંગે હાથ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે નિલેશ મહેરાને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો. આરોપી ઇલેક્ટ્રિક કાંટાની મદદથી ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી આશરે 12,700 ગ્રામ ગાંજો તેમજ ઇલેક્ટ્રિક કાંટો સહિત કુલ ₹50,095નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ચોટીલામાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પાડ્યા હતા. નાના પાડિયાદ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામ દરમિયાન તંત્રએ હિટાચી મશીનો અને ડમ્પરો સહિત અંદાજે ₹1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આ મામલે 2 મુખ્ય ખનીજ માફિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારો ઓડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી પોતાના માણસોને બચાવવા સૂચના આપતો સંભળાય છે. આ કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે જ્યારે તપાસણીમાં હતા ત્યારે ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે. સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં
એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે. સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા થોડા સમયમાં 8 થી 10 જેટલી ઘરફોડ ચોરીની ઘટનાઓ થઈ છે. આ તમામ ચોરી અંગે શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદો નોંધાઈ હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ રેલુએ તમામ તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા અને બાતમીના આધારે પોલીસે રવિ પાટડિયા અને સતીશ ઉર્ફે ભોલો વ્યાસને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ પાસેથી 450 ગ્રામ સોનું, રોકડ રકમ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે. सुरेंद्रनगर सिटी ए डिवीजन पुलिस स्टेशन में घर फोड़ चोरी નો એક ગુનો દાખલ થયો હતો અને ગુનામાં ટોટલ 31 લાખ અને 32 લાખની આસપાસનો ટોટલ મુદ્દામાલ જે છે, દાગીના અને રોકડ જે રકમ છે એ ચોરી થઈ હતી. હું સૌથી પહેલા એલસીબી જે ઇન્સ્પેક્ટર જે જાડેજા છે આને અને આની જે તમામ જે ટીમ છે આને હું બધાઈ આપું છું કે એ લોકો બહુ ઝડપથી ફક્ત 2 થી 3 દિવસની અંદર તમામ આખો જે ગુનો છે આને ડિટેક્ટ કર્યો છે અને મુદ્દામાલ જે છે वो રિકવર કર્યો છે. આ જે ગુનો હતો, આ ગુનામાં 2 જે આરોપી અત્યારે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. જામનગર શહેરમાં આજે કાળઝાળ ગરમી વચ્ચે પાણી કાપ લાગુ કરવામાં આવ્યો છે. ધુવાબ વિસ્તારમાં પાઇપલાઇન લીકેજની મરામત કામગીરીને કારણે શહેરના અંદાજે 60,000 ઘરોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે અને નાગરિકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપાની માહિતી મુજબ રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ આવતીકાલથી પાણી વિતરણ ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે, છતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલાં લેવામાં આવતા નથી. તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા શ્વાનના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલાં લેવા લોકો માંગણી કરી રહ્યા છે. શહેરમાં છેલ્લા 16 માસમાં 24,366 નેશનલ હાઈવે 51 પર ઉમણિયાવાદર ગામ નજીક મોડી રાત્રે કાર અને ટ્રકની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. ઉમણિયાવદર નજીક હાઈવે પર કટ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. સ્થાનિક લોકો દ્વારા આ કટને લઈને અગાઉ મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનામાં કાર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક હાઈવે પર ટ્રક આવી જતા બંને વચ્ચે ટક્કર થઈ હતી. ઉમણિયાવદર જે કટ આવેલી છે ત્યાં એ સાઈડથી મારા ફાધર ગાડી લઈને જતા હતા. ત્યાં સામેથી એક ટ્રક આવી અને ગાડી સાથે એક્સિડન્ટ કરેલું. એમાં જે કટ મૂકેલી છે એ કટની અંદર બરોબર એક્સિડન્ટ થયેલું છે. એ ઓવરબ્રિજ માટેની અમલ કરેલી છે ત્યાં બરોબર આ બધા બદલ. આમાં કેટલા વ્યક્તિને ઈજા પહોંચી છે? સિંગલ વ્યક્તિને ડ્રાઇવિંગ કરતા હતા મારા ફાધર, એમને ઈજા પહોંચી છે. પગમાં ભાગમાં સામાન્ય વાગેલું છે અને ગાડીનો ડ્રાઈવર સાઈડનો ભાગ જે છે એ નથી. અમરેલીમાં રાજુલા તાલુકાના નિંગાળા નજીક હાઈવે પર પ્રેમ સંબંધ મુદ્દે જાહેરમાં મારકૂટ, અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. પરિણીત યુવકને યુવતી સાથે આડા સંબંધ હોય તેના મનદુખમાં યુવતીના પરિવારજનોએ અપહરણ કરીને યુવકને 30 કિલોમીટર સુધી કારમાં પટ્ટા અને લીમડીના ઘાગોસર ગામમાં મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. એક જ જ્ઞાતિના 2 પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી ઉગ્ર થતા મારામારી થઈ હતી. મારામારીની આ ઘટનામાં 4 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ બસ આટલું જ. વધુ સમાચારોની માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.